ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટની અંદર રિવિઝનમાં આજે આપણે ઘસારાના હિસાબો એનો બીજો દાખલો પ્રશ્ન 5નો લઈશું. અમુક અંશે જે રિવિઝનમાં જરૂરી હોય એવા તમામ દાખલાઓ દરેક ચેપ્ટરમાંથી આપણે શક્ય એટલા રિવિઝન કરીશું. પણ એ પહેલાં અમુક બાબતો છે એનું ખાસ પાલન કરજો. આજના આ મહામારીના યુગમાં, આ સમયમાં દરેક વિદ્યાર્થીઓ હેલ્ધી અને સ્વસ્થ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તમારા ઘરના તમામ સભ્યો પણ હેલ્ધી અને સ્વસ્થ રહે, સુરક્ષિત રહે, એની જવાબદારી વિદ્યાર્થી મિત્રો તમારા હાથમાં છે. કોઈ પણ કારણોસર જરૂર ના હોય તો ઘરથી બહાર ન નીકળશો, ઘરમાં સેફ રહેજો. અને આપણા વડીલો દરેક સભ્યનું આપણે ધ્યાન રાખીએ કે આપણા કારણે એમને મુશ્કેલીમાં ન મુકાવવું પડે. એટલા માટે ખાસ આ સૂચના હું તમને આપું છું હજી પણ, કે દરેક વિદ્યાર્થી મિત્રો આપણા આજના આ કપરા સમયમાં આપણે અને આપણા ઘરના અને આજુબાજુના તમામ લોકો સ્વસ્થ સુરક્ષિત રહે એ માટે આપણે બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળીએ. અને આજે આપણને એક તક પણ મળી છે કે ઘરે બેસીને પણ આપણી પાસે એટલો સમય છે કે એમાંથી કંઈક નવું શીખીએ, કંઈક નવું જાણીએ, કંઈક નવું નોલેજ મેળવીએ અને સમયનો સદુપયોગ કરીએ. એ માટે આજે આપણે પણ ઓનલાઈન ક્લાસ શરૂ રાખેલા છે અને શરૂ રહેશે જ. તો 11મું આપણું એક વખત જે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો તો એમાંથી પણ આપણે કંઈક બીજું નવું એક્સ્ટ્રા ઓર્ડિનરી જાણીએ. ભૂલી ગયા હોય તો એને ફરી રિવિઝન રૂપે આપણે હવે પાછા આપણી એક્ઝામ પૂરી થઈ એટલે લેક્ચરો શરૂ કરેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે દરેક વિડીયો શાંતિથી દરેક સબ્જેક્ટના જુઓ, સમજવાનો પ્રયત્ન કરો. ન ખબર પડે તો વારંવાર તમારા શિક્ષક જોડે કોન્ટેક્ટમાં રહો, એમને પૂછો, જાણવાનો પ્રયત્ન કરો કે જેના કારણે આપણને આવતા વર્ષે આ વસ્તુ કામ લાગે. તો આજે આપણે દાખલા નંબર 2ની ચર્ચા કરીએ. તો એમાં રકમ ધ્યાનથી જોશો. હંસા મિલ્સ લિમિટેડના ચોપડામાં તારીખ 1/4/13ના રોજ યંત્ર ખાતાની બાકી ₹36,000 છે. આ યંત્ર 7 વર્ષ પહેલાં, કેટલા વર્ષ પહેલાં? 7 વર્ષ પહેલાં ખરીદવામાં આવેલું હતું. 31/3/14ના રોજ યંત્ર તેની ચોપડે કિંમત પર 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું. કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. ઉપરની વિગત પરથી જરૂરી આમનોંધ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો. આટલી માહિતી આપણી પાસે માગેલી છે. હવે અહીંયા ખાસ એ જોવાનું, સીધી લીટીની પદ્ધતિએ ઘસારો હંમેશા મિલકતની પડતર કિંમત પર નક્કી થાય. તો આપણે પડતર કિંમત કઈ રીતે નક્કી કરવી? તો અહીંયા તમને ખરીદ કિંમત આપેલી નથી, પણ યંત્રની શું આપેલી છે? બાકી. આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદેલું છે. તો 7 વર્ષ પહેલાં કેટલામાં ખરીદ્યું હશે એને શોધવા માટે જો ઘણી વખત આપણી પાસે કોઈ આધાર ન હોય તો ધારણા કરી અને આપણે કોઈ પણ વસ્તુનું મૂલ્ય શોધી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે યંત્ર છે એ 7 વર્ષ પહેલાં ખરીદેલું છે. દર વર્ષે એના પર 10% ઘસારો ગણાય છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે યંત્રની પડતર કિંમત ₹100 હોય. કેટલા ધારી લીધા? ₹100. હવે દર વર્ષે એના ઉપર 10% ઘસારો ગણાય તો એક વર્ષના ₹100ના 10% કરો એટલે એક વર્ષનો ઘસારો ₹10 થાય. તો 7 વર્ષનો 10% લેખે કુલ ઘસારો તમે ગણો તો એક વર્ષના 10 તો 7 વર્ષના ₹70 ઘસારા રૂપી બાદ થયા હોય.
એટલે જે 100 રૂપિયાનું યંત્ર આપણે 7 વર્ષ પહેલાં 100માં ખરીદ્યું હોય એના પર દર વર્ષે 10 રૂપિયા 7 વખત બાદ થયા હશે, એટલે કુલ 70 રૂપિયા બાદ થયા હોય. તો 7 વર્ષના અંતે 1/4/13 એટલે કે આપણું વર્ષ આ શરૂ થયું ત્યારે આ યંત્રની બાકી કેટલી રહી હોય? 30 રૂપિયા. તો આપણને 30 રૂપિયા બાકી મળી. તો હવે આપણે એવું કહી શકાય કે ₹30 યંત્રની બાકી હોય ત્યારે એની મૂળ કિંમત કેટલી ધારી હતી? આપણે 100 રૂપિયા ધારી હતી. બરાબર. તો 30 એ 100, તો આપણને 36,000 બાકી દાખલામાં આપેલી છે. તો 36,000 યંત્રની બાકી હોય તો એની પડતર કિંમત કેટલી? તો 36,000 ગુણ્યા 100 ભાગ્યા 30 કરશો એટલે યંત્રની પડતર કિંમત તમને મળશે 1,20,000 રૂપિયા. કેટલી મળશે? 1,20,000. તો આ રીતે પહેલાં તમારે યંત્રની પડતર કિંમત 100 ધારી, એના ઉપર 10% લેખે 7 વર્ષનો ઘસારો હોય બાદ કરો, એના ઉપરથી યંત્રની આપણને પડતર કિંમત મળશે અને પડતર કિંમત મળ્યા પછી એના ઉપર 10% લેખે તમે વાર્ષિક ઘસારાની રકમ શોધી શકો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યંત્રની પડતર કિંમત 1,20,000, એના 10% કરો એટલે વાર્ષિક ઘસારો થશે 12,000 રૂપિયા. હવે આપણે યંત્રની વેચાણ કિંમત, તો યંત્ર 1/4/13ના રોજ 36,000 બાકી દર્શાવે છે, એના ઉપર ઘસારો વર્ષનો થશે 12,000. તો 31/3/14ના રોજ યંત્રની બાકી વધી હશે 24,000. એના ઉપર 30% નફો ચડાવો, તો 24,000ના 30% કરશો એટલે 7200 રૂપિયા થશે. તો યંત્રની વેચાણ કિંમત આપણને મળશે 31,200 રૂપિયા. હવે આ રીતે ગણતરી કર્યા પછી આપણે લખવાની છે આમ નોંધ. તો પહેલાં આપણે આમ નોંધ લખીશું અને એના પરથી યંત્ર ખાતું બનાવવાનું કહ્યું છે તો એના પરથી યંત્ર ખાતું પણ આપણે તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે યંત્રની બાકી આપેલી હોય તેની આમ નોંધ લખવાની જરૂર પડે નહીં. એટલે 31/3/14ના રોજ વર્ષ પૂરું થાય એટલે એક વર્ષનો ઘસારો આપણે 12,000 ગણ્યો છે, એટલે ઘસારાની આમ નોંધ લખાશે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 12,000 રૂપિયા. હવે યંત્ર વેચ્યું તો આપણને 31,200 રૂપિયા મળે છે, આપણે ગણતરીમાં જોયું. તો 31/3/14ના રોજ યંત્ર વેચો એટલે 31,200 મળે. યંત્ર બાકી વધ્યું હતું 24,000નું અને એના ઉપર નફો થયો તો 7,200, એટલે આખી આમ નોંધ થઈ. બેંક ખાતે ઉધાર 31,200, તે યંત્ર ખાતે 24,000, તે નફા નુકસાન ખાતે 7200 રૂપિયા. હવે જે આ 12,000 રૂપિયા ઘસારો આપણે ગણ્યો છે એ ઘસારા ખાતું બંધ કરી અને આપણે ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. એટલે ત્રીજી આમ નોંધ લખાશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 12,000 રૂપિયા અને એનો કુલ સરવાળો 55,200 થશે. આ રીતે તમે આમ નોંધ લખ્યા પછી એક જ વર્ષનું તમારે નાનું એવું યંત્ર ખાતું બનાવવાનું આવશે, કારણ કે આ માહિતી એકદમ શોર્ટ આપી છે એક જ વર્ષની. તો અહીંયા તમે યંત્ર ખાતું જ્યારે બનાવશો તો 1/4/13 એની બાકી આપી હતી, એટલે અહીં તમારે પહેલાં લખવું પડે બાકી આગળ લાવ્યા 36,000, ઘસારો ગણ્યો 12,000. તો જમા બાજુ તમે ઘસારા ખાતે કેટલા લખી શકશો? 12,000. હવે જે યંત્ર વેચ્યું છે એ વેચાયું 31,200માં, એટલે 31,200 જમા થવા જોઈએ. તો આપણે યંત્ર ખાતાની જમા બાજુ 31/3/14 બેંક ખાતે એમ કરીને 31,200 જમા કર્યા છે. તો જે 7200 રૂપિયા નફો થયો એ યંત્ર ખાતામાં કઈ બાજુ લખવો પડશે? ઉધાર બાજુ. એટલે આપણે ઉધાર બાજુ નફા નુકસાન ખાતે કેટલા લખ્યા? 7200. હવે યંત્ર જેટલાનું હતું એ આપણે વેચી દીધું એટલે યંત્ર ખાતું થઈ જાય બંધ. બરાબર. તો આખું યંત્ર ખાતું બંધ થઈ ગયું, કારણ કે હવે આપણી પાસે કોઈ યંત્ર વધતું નથી. તો
તો યંત્ર એક હતું એ પણ આપણે વેચી દીધું. વેચાઈ જાય એટલે યંત્ર ખાતું બંધ થઈ જવું જોઈએ, એની કોઈ બાકી મળવી જોઈએ નહીં. તો આ રીતે તમને બીજા દાખલાની અંદર જે માહિતીઓ આપી હતી એના પરથી આપણે સૌ પ્રથમ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો, આ ખાસ યાદ રાખજો, હંમેશા પડતર કિંમત ઉપર ગણાય. પડતર કિંમત કેટલી છે આપણને ખબર નથી, એટલે ધારણા કરી અને આપણે એની પડતર કિંમત 1,20,000 મેળવી છે. તો આખી જે આ ગણતરી તમને આપેલી છે એને ખાસ ધ્યાનથી જોજો. તો યંત્રની પડતર કિંમત તમને આપેલી છે 100 રૂપિયા. આપણે ધારણા કરી અને શોધી નક્કી કરી, એના ઉપર 7 વર્ષનો ઘસારો બાદ કર્યો એટલે બાકી મળી 30 રૂપિયા. એના ઉપરથી ત્રિરાશિ મૂકી અને આપણે પડતર નક્કી કરી અને એના પરથી આખી ગણતરી કરી. હવે 1,20,000ના 10% કરો એટલે 12,000 ઘસારો ગણાય. 36,000 બાકી હતી, ઘસારો 1 વર્ષનો બાદ કર્યો, બાકી વધી 24,000. 7200 નફો ચડાવી 31,200માં વેચી દીધું. એની આખી આપણે ગણતરી જોઈ અને એના પરથી આપણે 1 વર્ષની શું લખી? આમ નોંધ. તો આખી આમ નોંધ એ આપણે 3 લખવી પડી. પહેલાં ઘસારો ગણાયો એની, ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા 12,000 રૂપિયા. યંત્ર વેચાયું, જો નફાથી વેચાય તો આમ નોંધ આવી લખવી પડે, બેંક ખાતે ઉધાર, તે યંત્ર ખાતે, તે નફા નુકસાન ખાતે. અને ઘસારા ખાતું બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ ગયા, એની આપણે ત્રીજી આમ નોંધ લખી. એ થઈ નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. તો આવી 3 આમ નોંધ લખી અને એના ઉપરથી આપણે આખું યંત્ર ખાતું બનાવ્યું છે, જે તમને 1 જ વર્ષનું માહિતી આપેલી હતી. તો સૌ પ્રથમ આપણે બાકી આગળ લાવ્યા, ઉધાર બાજુ લખવું પડ્યું, કારણ કે આ વર્ષ શરૂ થયું 1/4/13. ઘસારો ગણ્યો 31/3/14 એ 12,000, એ જમા બાજુ લખ્યો. આપણે આમ નોંધ લખી છે પહેલી જ, ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ ખતવણી કરી. પછી જે યંત્ર વેચાઈ ગયું